હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે જો હવે 10 વાગ્યા છે ને સવાર સવાર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ઝીણો ઝીણો જો વરસાદ આવે છે. આજે અમારું વરસાદનું આગમન થઈ ગયું છે. સવારનો જ ચાલુ થઈ ગયો વરસાદ. આવે છે ને જઈશ જઈ લો જો જઈશ જા નહીં આવે ગાય દીધા એ જા હોય છે. જે ગાયથી બીસ ચંપલ લેવા આવ્યો તો રમવા આવે એટલે ભૂલી જાય. એ આમ વયું જાય થોડી મારે એમ ગાયથી ડરતો તો. જો આપણે હવે દેવાંશીને મૂકવા જવાની છે સ્કૂલે. કા દેવાંશી જો એ થઈ ગઈ ત્યાર. એ હવે થઈ રેડી ને હવે એને આપણે આંગણવાડીએ મૂકી આવીએ. 10:30 થઈ જાય હમણાં. પછી આવીને આપણે જો કપડાં હુંકવાસ પણ વરસાદ ન આવે તો જો કેવો વરસાદ અંધારોસ, બહુ અંધારોસ. પહેલાં સવારના એવો જ આવી ગયો તો થોડીક વાર, પછી પાછો રહી ગયો, પાછો અંધારોસ. હવે કપડાં થોડીક વાર નીતરવા નહીં ખાતા બધાય તો આપણે હમણાં છે ને આવીને કપડાં લઈ લેવા પડશે, નકર પલાળ દે. ચાલો ફટાફટ આપણે મૂકી આવીએ. આપણે જો દેવાંશીને મૂકીને એવા છે ને વરસાદ એટલો હેરાન કરે છે. બહુ આવે છે વરસાદ. ઘડી હજી તો દેવાંશીને અડધે મૂકવા ગઈ પૂઈ ગઈ હતી ત્યાં જ વરસાદ આવી ગયો. જો પાછા કપડાં લેવા આવી ને પાછા નહીં ખાશે. હવે પાછા કપડાં નહીં ખાસ પણ એટલો પાછો અંધાર આવી ગયો માથે કે વરસાદ આવશે જ હમણાં. આપણે કપડાં પાછા લેવા પડશે. ચાલો આપણે લઈ લઈએ પહેલાં, પછી રસોઈ કરવા બેઠીએ. તો આપણે રસોઈ બનાવવાનું છે ભરેલા મરચાં. ચાલો પછી તમને બતાવું. પહેલાં વરસાદ આવે છે પહેલાં કપડાં બધાય લઈ લઉં. આપણે મરચાં ભરેલા બનાવવા માટે જો આપણે ચણાનો લોટ લઈ લીધો છે. એમાં ધાણા ભાજી નાખ્યા છે, લીંબુ આદુની પેસ્ટ નાખવાની છે, થોડુંક લસણની પેસ્ટ નાખવાની છે. પછી એમાં બધું મસાલાવાળી ઉમેરી દઈએ. પછી તમને હું ભરીને તમને બતાવું. આપણે મરચાં થોડીક વાર રહેવા દઈએ ને હવે સાક્ષી જવાનું સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે મમ્મી નથી, આજે એની મમ્મી જુનાગઢ ગયા છે. તો આપણે ફટાફટ હવે એને રોટલી સ્કૂલની બનાવી દઈએ. એને માથું વરાવી દીધું એટલે રોટલી બનાવી દઈએ એટલે ટિફિન ભરાઈ જાય, એટલે એ મારે જેટ ભેગી વહી જાય સ્કૂલે. તો ચાલો આપણે ફટાફટ એને પહેલાં રોટલી બનાવી દઈએ, પછી આપણે મરચાં ભરેલા બનાવીએ. આપણે મસ્ત મરચાં ભરી લીધા અને જે મરચાં આપણે બનાવવા મૂકી દીધા છે. તો જામ ધીમે આંચે આપણે પાકવા દઈએ છીએ ને થોડીક વાર એટલે લોટ સરખો પાકી જાય, મરચાં સરખા પાકી જાય. તો ચાલો હવે સાગરની આવશે એટલે જમવા બેસશું. ચાલો જો સાગરને કેસ આવી ગયા, કેસ સ્કૂલે આવી ગયો, સાગર કામેથી આવી ગયા. તો જો જમવા બેસી ગયા છે. સાગરે જમવા બેસી ગયા. જો મરચાં લઈ લીધા છે, ચોળા અને બટેટાનું શાક, માંડવી શેકેલી છે, સીગડાનો સંભારો છે. એમાં સસરાઈ જીતી ગયા. આવા મરચાં બનાવ્યા છે. તમે કેવા બનાવો છો કોમેન્ટમાં લખજો. તો ચાલો આપણે જમી લઈએ. જો અમે જો આરામ કરીને બધા ઉઠી ગયા છે. પછી બપોરના જમી પછી કેસને દેવાંશીને પુરાવી દીધા હતા અને હું થોડીક વાર સૂઈ ગઈ હતી. તો જો ઉઠીને તે કેસ ત્યાં ટ્યુશનમાં તૈયાર થઈ ગયો છે ને દેવાંશી માટે જો શીરો બનાવ્યો. તો શીરાનો નાસ્તો બનાવી દો, ખવડાવી દો. અને કેસને દેવાંશી જો હવે કેયુસને બે જો હવે એને ટ્યુશનમાં વયો જાય ને દેવાંશ બેન આવી શીરો ખાઈને રમશે ને આપણે સાડી એવી તમને લઈ આવીએ તો ચોટાડીએ થોડીક વાર. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. આજે આપણે બનાવવાનું છે સાંજે રીંગણાનો ઓળો ને રોટલા. આજે સાંજે બનાવવાનું છે આપણે. જો મેં કાલે છે ને કાચની બંગડી લઈ આવી હતી, તમે પહેરી છે. જો કેવી લાગે છે કોમેન્ટમાં જે લખજો. કાલે એકવાર તો પહેરતી હતી તો હાથમાં લાગી ગઈ હતી, તો કાલે પાછી પહેરીશ મેં. શ્રાવણ મહિનો છે ને તો બધા એમ કે કાચની બંગડી પહેરાય એમ આપણે લઈ આવ્યા ને પહેરી. આપણે થોડીક વાર સાડી ભરી લીધી ને હવે જો આપણે રસોઈ બધી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને છોકરાઓ જોઈએ રમેશ બધા એમાં સસરા ટીવી જોઈશ ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. સારા લઈ બસ માંડવીને ઓળા. જો આપણે માંડવી બાફવા મૂકવાની છે. તો જો માંડવી આપણે બાફવા મૂકી દઈએ તો જમી લઈએ. તો આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ. તો આજનો આશા છે કે આજનો વિડીયો તમને ગમશે. જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. એમ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.